ગૌરીનંદન ગ્રુપ હરશ્યામ ઠુમર સાથે મારા 7 વર્ષથી રિલેશન હતા. એમાં શરૂઆતમાં એની પત્નીએ એનો સાથ આપ્યો તો અમારા સંબંધને આગળ વધારવા માટેથી. 1.5 વર્ષ અમારા ભેગી રહી. મને આબુ લઈ ગઈ હતી 2 માણા ભેગી. ત્યાં મારા શ્યામ સાથે એને લગ્ન કરાવ્યા અને 1.5 વર્ષ અમારા ભેગી રહી, હૈરી ફૈરી, મજા કરી અને પછી ધીમે ધીમે એને હું ખટકવા લઈ ગઈ અને માનસિક ટોર્ચર આપવા માંડ્યા 2 માણા. મને શારીરિક રીતે બહુ પ્રેશર કરતા, ઘરે આવીને મારકૂટ કરી જતો. હું એના સંબંધમાંથી છૂટવા માગતી તો એ મને મારતો, બીજાના ફોનમાંથી મેસેજ કરે, હું એને ફોન બ્લોક કરી નાખું તો મારી દીકરીને મારે, મને મારે. આવું એકવાર નહીં ઘણી બધી વાર થયું છે. આ જાણ કરવા માટેથી મેં એના પપ્પાને કીધું તો એના પપ્પાએ કાંઈ એક્શન ન લીધો. મેં એની પત્નીને કીધું તો એને કંઈ એક્શન ન લીધું. આની પહેલાં 3 વર્ષ પહેલાં એને મારી ઉપર એ જુનાગઢની કોઈ છોકરી હતી એની સાથે એ પકડાઈ ગયો હતો. તો મેં એને કીધું તો એને મને બ્લેકમેલ કરવા માટેથી બીજાના ફોનમાંથી મારો ઓપન ફોટો વાયરલ કર્યો એને અને મને ખોટી રીતે ધમકી આપતો અને જબરદસ્તીથી શારીરિક શોષણ કરતો. આ 7 વર્ષથી હું એનું માનસિક ટોર્ચર બધું સહન કરું છું. મને આમાં ન્યાય અપાવો. મારે અહીંયા ઘરે જ પાર્લર છે તો મારી ત્યાં અહીંયા ઘણા પબ્લિક આવર જવર કરતા હોય. તો અહીંયા કોઈ ભાઈ આવ્યા હતા, એને એમ કીધું કે ત્યાં ધંધો કરે છે અને કોઈને પૂર્યો છે, એવી રીતે કરી અને મારા ફેમિલીમાં બધાને ફોન કરીને એમ કીધું કે તમારી છોકરી ત્યાં ધંધો કરે છે. અહીંયા ઘરમાં હું ને મારી દીકરી 2 રહી છીએ. હું છે ને હું ને મારી દીકરી 2 જ છીએ ઘરમાં અને હું સિંગલ મધર છું. એટલે ઘરમાં બીજું કોઈ વ્યક્તિ હોતું નથી. એટલે એનો ફાયદો ઉઠાવી અને મારા ફેમિલી મેમ્બરને બધાને ફોન કરીને એવું કીધું કે તમારી છોકરી ત્યાં ધંધો કરે છે. એમ કરી અને 4-5 ગુંડા લઈ અને નીચે ઊભો રહ્યો. એટલે મારી બેનનો મને ફોન આવ્યો કે તારી ઘરે જે કોઈ હોય એ ભાઈને છે ને તું નીચે સુધી મૂકવા જા. એટલે એ કંઈ હાથાપાઈ ન કરે અને હું એની ઘરવાળીને ફોન કરું છું, એના પપ્પાને ફોન કરું છું. એવું બધું કહીને મને એવું સમજાવીને નીચે મોકલી. તે એના પપ્પાને પણ ફોન કર્યો, એની ઘરવાળીને પણ ફોન કર્યો. એ લોકો આવ્યા નહીં. અમે કેટલા ફોન કર્યા તોય એ લોકોએ કંઈ સરખો જવાબ ના આપ્યો. અને અહીંયા અમે મા દીકરી 2 નીચે ઉતર્યા તો અમને સીધો માંડ્યો મારવા, અમારી ઉપર હુમલો કર્યો. અહીંયા બધે મને વાગી ગયું છે, ગળા ચીપ દઈ દીધી છે. મારી છોકરીને 2-3 ઝાપટું મારી લીધી છે એને.